સ્વાદ એટલો કે તમે આંગળીઓ ચાટતા રહી જશો. તો આજે આપણે એકદમ નવા જ પ્રકારનું શાક બનાવવાના છીએ. એકને એક શાક ખાઈને તો બધા કંટાળતા હોય, તો કંઈક શાકમાં કંઈક નવીનતા લાવીએ તો બધાને બહુ જ ભાવે. એટલે એક જ શાક હોય પણ એને પણ આપણે અલગ રીતે બનાવી શકીએ છીએ. તો આજે હું મારું ફેવરિટ એવું સેવ ટમેટાનું શાક બનાવવાની છું, જે રૂટીન કરતાં અલગ છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે. તો એના માટે અહીંયા 2 મોટા નંગ ટમેટાં અને 2 નાના નંગ ટમેટાં લીધેલા છે. તો આ રીતે એકદમ લાલ ટમેટાં હોય ને એવા લેવાના અને થોડા કડક, તો એ ટાઈપના ટમેટાં લેશો ને તો એનો ટેસ્ટ વધારે સરસ આવતો હોય છે. તો નાના ટમેટાને આપણે કટ કરીને સાઈડમાં મૂકી દઈએ. હવે હું તમને કહું કે આગળ આમાં શું કરશું, એને સાઈડમાં રાખી દઈએ એક અલગ વાસણમાં કાઢીને. અને જે મોટા ટમેટાં છે એના એકદમ નાના નાના પીસ કરી દઈએ એક સરખા. તો ટમેટાનું શાક તો અવારનવાર બધાના ઘરમાં બનતું હોય, પણ એકને એક શાક ખાઈને ઘરનાય કંટાળતા હોય ને છોકરાઓને ના ભાવે. તો હવે એક જ શાકને આપણે નવી રીતે બનાવીએ તો બધાને બહુ જ ભાવે. તો હવે એના માટે અહીંયા 2 નાના નંગ ટમેટાં લીધેલા હતા ને એક અલગ વાસણમાં, એની અંદર આપણે 8થી 10 કાજુને આ રીતે વચ્ચેથી કટ કરીને મૂકી દઈએ, એટલે કે 2 ભાગ કરીને. એની સાથે 1 ચમચી જેટલા સિંગદાણા નાખવાના અને કોથમીર છે ને દાંડી સાથે, એટલે કે આ ડાળખા જે એકદમ કૂણા હોય ને એવા 3-4 ડાળખા કોથમીરના અંદર નાખવાના. એની સુગંધ બહુ સરસ આવતી હોય છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે એટલા માટે. સાથે અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીએ. અહીંયા જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો એક નાની ડુંગળી નાખવાની અને 4-5 કળી લસણની નાખવાની, અથવા તો લસણ તમે તેલમાં પણ સાતળી શકો છો. પણ આની અંદર નાખશો તો પણ ટેસ્ટ સારો આવતો હોય છે, અને જે ના નાખે સ્કીપ કરે તો પણ એનો ટેસ્ટ તો સરસ જ આવશે. હવે અહીંયા અડધો વાટકો જેટલું, એટલે કે આ બધી વસ્તુ ડૂબે ને એટલું પાણી આપણે મૂકવાનું છે અને આને ઉકળવા દઈએ થોડી વાર માટે. ત્યાં સુધી બીજી પ્રિપરેશન કરી દઈએ. તો અહીંયા આપણે 1 ચમચી લાલ મરચું, અહીંયા મેં કાશ્મીરી લાલ મરચુંનો યુઝ કર્યો છે, 1 થી 1.5 ચમચી તમે નાખી શકો. સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું અને નાની અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. અને આની સાથે મેં ઘરે બનાવેલો ગરમ મસાલો યુઝ કર્યો છે, અડધી ચમચી જેટલો. તો અહીંયા ઘણા લોકો મને કહે છે કે ગરમ મસાલાની રેસીપી આપો. તો હા, હવે જ્યારે સિઝન સ્ટાર્ટ થશે ને એપ્રિલ મેમાં, ત્યારે હું ગરમ મસાલો શ્યોર તમારી સાથે શેર કરીશ. તો આના અંદર થોડું પાણી નાખી આ રીતે પેસ્ટ બનાવી લઈએ. એ શું કામ, એ પણ તમને આગળ ખ્યાલ આવી જ જશે. ત્યાં સુધી આપણે આજે ગ્રેવીવાળું, મતલબ આ જે ટમેટાને બધું છે ને એ એકદમ થોડું ઠંડુ થઈ ગયું છે, એટલે મિક્સર જારમાં કાઢી એની પેસ્ટ બનાવી લઈએ. તો આવી રીતે તો તમે નહીં જ બનાવ્યું હોય, પણ એકવાર મારો વિશ્વાસ કરો, એકવાર આ રીતે બનાવી જોજો, બધાને બહુ જ ભાવશે ઘરનાને. તો અહીંયા 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલ મૂક્યું છે. હવે તેલ તમે પ્લસ માઇનસ કરી શકો. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખવાની છે, અને રાઈ એકદમ પ્રોપર ફૂટે ને પછી એના અંદર અડધી ચમચી જીરું અને 5-6 લીમડાના પાન નાખવાના છે. અને આ જે પેસ્ટ બનાવેલી છે મસાલાની, એને અંદર એડ કરી દઈએ પહેલાં તો આ રીતે નાખવાથી મસાલા બળશે પણ નહીં તેલમાં, અને એનો કલર અને ટેસ્ટ એકદમ સરસ જળવાઈ રહેશે. તો તમને જોઈને જ ખબર પડી જશે કે મસાલા એકદમ સરસ પેલા થઈ ગયા છે. એટલે જો આપણે મરચું સીધું નાખીશું ને તેલની અંદર તો બળી જતું હોય, એટલે આ રીતે પાણીમાં બધું મિક્સ કરીને મસાલો કરશો ને તો ટેસ્ટ ને સુગંધ અને કલર એ સરસ રહેશે. હવે થોડું આપણે પાણી નાખી અંદર એડ કરી દઈએ, અને અહીંયા મિક્સર જારમાં આ જે આપણે પેસ્ટ બનાવેલી છે, એટલે કે પ્યોરી, એને અંદર એડ કરી દઈએ અને એકદમ પ્રોપર એને ચડવા દેવાની છે. આ બફાયેલી જ છે એટલે એને ચડતા બિલકુલ વાર નહીં લાગે. તો આ રીતે તેલ છૂટું પડે અને એકરસ થઈ જાય ને ત્યાં સુધી આપણે થવા દઈશું. તો આની સુગંધ બહુ જ સરસ આવે છે આ વઘારની. અને જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો તેલમાં પણ તમે સાતળીને એડ કરી શકો છો. હવે અહીંયા આપણે 1 વાટકા જેટલું પાણી, એટલે કે અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે. અહીંયા રસો તમારે જાડો પતલો જેવો રાખવો હોય એવો રાખી શકો છો, પણ આ શાક હું થોડું ઘટ કરીશ. અને અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી થોડી વાર માટે ઉકાળી 1-8 મિનિટ માટે, અને પછી એને ઢાંકીને થવા દેવાનું છે. તો આ રીતે જો ઉકળી ગયું તો કેવું લાગે, જો હજી આપણે થોડી વાર ઉકળવા દેવું પડશે, કે એકદમ આમ છે ને ઘટ્ટ થઈ જવું જોઈએ. તો તમે જોઈ શકો છો 2 મિનિટ રાખ્યું તો એકદમ સરસ થઈ ગયું છે. તો એ ટાઈમે આપણે જે ટમેટાં સુધારીને રાખેલા હતા એને અંદર એડ કરી દઈએ, અને આને હવે થવા દેવાના છે. હવે ટમેટાં ચડતા એટલી વાર નહીં લાગે. હવે એને પણ આપણે ઢાંકીને થોડી વાર માટે થવા દેવાના છે. તો તમને આમ મતલબ એવું લાગે ને કે ટમેટું હવે સોફ્ટ થવા લાગ્યું છે એ ટાઈમે, અને ગ્રેવી એકદમ ટમેટાં અને ગ્રેવી બે મિક્સ થઈ જવી જોઈએ, એટલે કે એકરસ થઈ જવું જોઈએ શાક. એવું થાય ત્યાં સુધી થવા દેવાનું. હવે આ ટાઈમે મેં નાની 1 ચમચી જેટલી ખાંડ નાખી છે. અહીંયા ખાંડ કે ગોળ તમે યુઝ કરી શકો, કારણ કે આપણે આના ટેસ્ટ, મતલબ ખટાશના ટેસ્ટને બેલેન્સ કરવાનું છે, એટલે ખાટું મીઠું મસ્ત શાક બનશે. અને જો તમે સ્કીપ કરવા માગતા હોય તો કરી શકો.
અને ઉપર ગ્રેવી જોઈને જ ખ્યાલ આવી જશે એકદમ એકરસ થઈ ગઈ છે અને સરસ ઘટ્ટ થઈ ગઈ છે. તો આ ટાઈમે આપણે અડધો કપ જેટલા ભાવનગરી ગાંઠિયા અથવા તો રતલામી સેવ પણ તમે યુઝ કરી શકો. તો મેં અહીંયા ભાવનગરી ગાંઠિયાનો યુઝ કર્યો છે, મને ધાબા સ્ટાઇલ જોતું હતું એટલા માટે. તો તમે જોઈ શકો છો શાક એકદમ મસ્ત બની ગયું છે. તો આ ટાઈમે ગાંઠિયા નાખીને બહુ ટાઈમ નથી રહેવા દેવાનું, 1 મિનિટ માટે જ આપણે રહેવા દઈશું. અને મતલબ એકદમ પ્રોપર મિક્સ થઈ જાય ને ત્યાં સુધી. હવે અડધી ચમચી જેટલી અહીંયા કસૂરી મેથી લીધેલી છે, તો હાથેથી ક્રશ કરી અને એને પણ એડ કરી દીધી અને ઉપરથી કોથમીર. તો એકદમ સરસ મજાનું ગરમા ગરમ સેવ ટમેટાનું નવા જ પ્રકારનું શાક બનીને રેડી થઈ ગયું છે. તો આજની મારી મહેનતને મારા વિડીયો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા, કોને સેવ ટમેટાનું એટલે કે આવી રીતનું ગાંઠિયા ટમેટાનું શાક કોને ભાવે છે કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.